Hello everyone, how are you all? I hope you all are fine and safe at your home. तो बच्चा लोग आज આપણે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરવાના છીએ એડ આઈએનજી, જો કે આ અગાઉ અગર તમને યાદ હોય તો આપણે આ પહેલાં કરી ચૂકેલ છે. યુ રિમેમ્બર? તો આજે તો આપણે ફટાફટ થઈ જશે ને, બિકોઝ યુ ઓલ નોઝ, તમને બધાને આ આવડે છે, રાઈટ? તો ચલીએ, બિફોર વી સ્ટાર્ટ લેટ્સ સી વન ક્વોટ. આપણે સ્ટાર્ટ કરીએ એ પહેલાં એક ક્વોટ જોઈ લઈએ. તો આજનો આપણો ક્વોટ છે એવરી મોમ ઇઝ અ ક્વીન. શું છે આજનો? એવરી મોમ ઇઝ અ ક્વીન. બધા મમ્મી જે હોય છે, તમારા બધા પાસે મમ્મી છે, રાઈટ? તો યોર મોમ ઇઝ લાઈક અ ક્વીન. તમારી મમ્મીને તમારે રાણીની જેમ રાખવા જોઈએ, તાકી તમે પ્રિન્સ અને પ્રિન્સેસ બની શકો, રાઈટ? તો આપણે ઓલવેઝ આપણા મમ્મી ડેડીનું રિસ્પેક્ટ કરવું જોઈએ. મમ્મીને રાણી એટલે કે ક્વીનની જેમ રાખવા જોઈએ, બિકોઝ એવરી મોમ ઇઝ અ ક્વીન. ચલીએ, સો બિફોર વી સ્ટાર્ટ આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ યુ ઓલ ટેક યોર બુક એન્ડ પેન્સિલ. આપણે સ્ટાર્ટ કરતાં પહેલાં બુક અને પેન્સિલ લઈ લઈએ અને મિસની સાથે શરૂઆત કરીએ. તો ચલીએ, યુ હેવ ટેકન બુક ઓર પેન્સિલ? તો આપણે શરૂઆત કરીએ. હેડિંગ દઈએ એડ આઈએનજી ADD એડ ING ADD add ING inch TO2 THESE these VERBS verbs. Done? Done बच्चा लोग? हेडिंग दीदी add ing to these verbs. Done? चलिए લખીએ. બોયઝ શું કરે છે? પ્લે. વેરી ગુડ. તો આપણે લખશું પ્લે, PLAY પ્લે. પછી લખીએ પ્લેઇંગ, PLAY પ્લે લખ્યું. પહેલાં આપણે લખવાનું છે પ્લે, PLAY પ્લે. પછી લખીએ નાની સી સ્લીપિંગ લાઇન. શું કરશું? નાની સી સ્લીપિંગ લાઇન કરીએ અને લખીએ PLAYING પ્લેઇંગ. ડન? PLAY પ્લે, PLAYING પ્લે, પ્લેઇંગ. તો આપણે કઈ રીતે કરશું? પહેલાં પ્લેની સ્પેલિંગ લખશું, PLAY પ્લે. પછી નાની સી સ્લીપિંગ લાઇન કરશું અને વાપસ પ્લે લખશું, PLAY પ્લે ING. શું કર્યું? ING એડ કરી દીધું, રાઈટ? ચલીએ, પ્લે, પ્લેઇંગ, પ્લે, પ્લેઇંગ. ડન? ચલીએ, હવે આપણે જોઈએ નેક્સ્ટ. નેક્સ્ટ છે કયું છે? નેક્સ્ટ આ શું કરે છે? કામ કરે છે, રાઈટ? તો વર્ક, WORK વર્ક, WORK વર્ક લખ્યું. WORK વર્ક, વર્ક એટલે કામ. પછી શું કરશું? નાની સી સ્લીપિંગ લાઇન કરી, નાની સી સ્લીપિંગ લાઇન કરી અને લખીએ WORKING વર્ક, વર્કિંગ, વર્ક, વર્કિંગ લખ્યું. ચલીએ, I'll repeat WORK વર્ક. પછી લખીએ WORKING વર્કિંગ. ડન? વર્ક, वर्किंग। डन बच्चा लोग।
વર્ક વર્કિંગ. વર્ક એટલે કામ કરવું અને વર્કિંગ છે આઈએનજી ફોર્મ એટલે કે વર્કિંગ કામ કરી રહ્યા છે. ઓકે, તો ચલીએ ડન. પહેલાં આપણે કઈ રીતે લખશું? WORK વર્ક, પછી નાની સી સ્લીપિંગ લાઇન, પછી વાપસ WORK વર્ક, પછી એડ કર્યું આઈએનજી. શું કર્યું? આઈએનજી વર્ક વર્કિંગ. વેરી ગુડ. ચલીએ હવે આપણે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ શું છે? નેક્સ્ટ છે શું કરે છે આ ગર્લ? હા, રન. શું કરે છે? રન. તો લખીએ RUN. RUN લખ્યું. RUN રન. પછી નાની સી સ્લીપિંગ લાઇન કરીએ અને લખીએ RUNNING. RUNNING. કેમ અહીંયા ડબલ એન થયું? રિમેમ્બર, અહીંયા ડબલ એન શા માટે થયું? કેમ કે એન પહેલાં જે યુ છે એ શોર્ટ વાવલ છે. શું છે? એન પહેલાં અહીંયા જે એન છે એની પહેલાં અહીં યુ છે, તો યુ જે છે એ છે શોર્ટ વાવલ, એટલે એની પછીનો જે અંક લેટર હોય એ ડબલ થઈ જશે. તો થઈ ગયું RUNNING. RUNNING. ડન. રન રનિંગ. રન રનિંગ. તો પહેલાં આપણે રનની સ્પેલિંગ લખશું, પછી વાપસ NING. શું કરશું? પહેલાં RUN લખ્યું. ચલીએ RUN લખ્યું, પછી વાપસ RUNNING. રનિંગ થઈ ગયું. ઓકે બચ્ચા લોગ? તો રન રનિંગ. રન રનિંગ. ડન. રન રનિંગ. चलिए run running done. Now we'll see next. Next છે શું કરે છે આ બોય? રીડિંગ. રાઈટ. તો અહીંયા શું આવશે? રીડ રીડિંગ. શું આવશે? READ. રીડ. Done. READ. Read. લખ્યું. READ. Read. નાની સી સ્લીપિંગ લાઇન, પછી વાપસ લખીએ READ. રીડ. ING લખ્યું. I repeat READ. રીડ. ING. રીડિંગ. ડન. READ. રીડ. નાની સી સ્લીપિંગ લાઇન, READ ING. રીડિંગ. Done. Read. Reading. Read. Reading. Done. ચલીએ રીડ રીડિંગ એટલે કે વાંચન. રીડિંગ એટલે વાંચવું. રીડિંગ એટલે વાંચવું. તો ચલીએ નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ શું કરે છે?
ગેટ એટલે એકાબીજાને દઈ રહ્યા છે. એકે આપ્યું તો એને બીજાએ ગેટ એટલે લીધું. ચલીએ ગેટ એટલે મળવું, એને મળી, રાઈટ. તો ચલીએ GET ગેટ, GET ગેટ. ડન. નાની સી સ્લીપિંગ લાઈન. પછી અહીંયા શું ડબલ થાય છે જુઓ તો. હા, GETTING, રાઈટ. શું થઈ ગયું? GETTING, ગેટ, ગેટિંગ. અહીંયા ડબલ ટી શું કામ થયો? કેમ કે અહીંયા ટી પહેલા ઈ હતું, રાઈટ. તો ટી પહેલા ઈ હોવાથી અહીંયા થઈ ગયું ટી ડબલ. શું થઈ ગયું? શોર્ટ વાવલ હતું ને, તો આ થઈ ગયું ડબલ. GETTING, ગેટિંગ. શું થઈ ગયું? GETTING, ગેટિંગ. ડન. લખ્યું બચ્ચા લોગ? ગેટ, ગેટિંગ. ડન. ગેટ, ગેટિંગ. લખ્યું બચ્ચા લોગ? ચલીએ પહેલાં આપણે GET ગેટ લખ્યું, પછી લખ્યું GETTING, ગેટિંગ. ગેટ, ગેટિંગ. ડન. ગેટ, ગેટિંગ. નાઉ નેક્સ્ટ ઇઝ, શું કરી રહ્યો છે આ બોય જુઓ તો. હા, પુશ. પુશ કરાય નહીં. ધક્કો મરાય? ઓફકોર્સ નહીં. ચલીએ PUSH, પુશ. PUSH, પુશ. લખ્યું? PUSH, પુશ. નાની સી સ્લીપિંગ લાઈન. PUSH, પુશ. નાની સી સ્લીપિંગ લાઈન. પછી શું કરશું? વાપસ આપણે પુશની સ્પેલિંગ લખશું. PUSH, પુશ. પછી એન્ડમાં ING એડ કરવાનું છે. તો ચલીએ PUSH, પુશ. ING, પુશિંગ. ડન. લખ્યું બચ્ચા લોગ? PUSH, પુશ. નાની સી સ્લીપિંગ લાઈન. વાપસ પુશની સ્પેલિંગ લખી PUSH, પછી એન્ડમાં ING એડ કર્યું. પુશ, પુશિંગ. ડન. ચલીએ હવે આપણે જોઈએ નેક્સ્ટ. આ શું થાય છે? સન રાઈઝ. વેરી ગુડ. તો સૂરજ ઉગે એને સનરાઈઝ કહેવાય. શું કહેવાય? સનરાઈઝ. ડન. તો ચલીએ આપણે શું લખશું? RISE, રાઈઝ. RISE, રાઈઝ. ડન. RISE, રાઈઝ. પછી નાની સી સ્લીપિંગ લાઈન નાખશું અને લખશું RISING. શું લખશું? RISING. ડન. કેમ અહીંયા એ ઉડી ગયો? અહીંયા એ ગાયબ થઈ ગયો, રાઈટ. અહીંયા શું થઈ ગયું? ડાયરેક્ટ RISING. ડન. અહીંયા ઈ ગાયબ થઈ ગયો. ઈ અહીંયા જે એન્ડમાં હતો એની જગ્યાએ ડાયરેક્ટ ING આવી ગયું. ડીડ યુ નોટિસ? તો ચલીએ અહીંયા પૂરું થઈ ગયું. RISING. શું થઈ ગયું?
RISING, rising. Done. चलिए હવે આપણે જોઈએ next, but before that you have to spell out this. Rise, rising. શું કહેવાય? Rise, rising. સવારે જે સનરાઈઝ થાય એને કહેવાય રાઇઝિંગ. શું કહેવાય? એને કહેવાય રાઇઝિંગ. તો ચલિए ડન. રાઇઝ, રાઇઝિંગ. નેક્સ્ટ ઇમેજ છે. શું કરે છે જુઓ? રાઇટ, વેરી ગુડ. તો લખીએ WRITE, રાઇટ. WRITE, right. Done. लख्यू बच्चा लोग? WRITE, right. Done. WRITE, right. પછી નાની सी સ્લીપિંગ લાઈન કરીએ અને લખીએ writing. WRITING. શું લખ્યું? WRITING. Done. WRITING. Done. चलिए राइट, राइटिंग. લખ્યું બચ્ચા લોગ? રાઇટ, રાઇટિંગ. અહીંયા પણ છેલ્લે ઈ છે એ શું થઈ ગયો? ગાયબ. વેરી ગુડ. ઈ જે છે એ તો ઉડી જશે. આપણે લખ્યું WRITING. તો WRITE માંથી ઈ ગાયબ થઈ ગયો અને ડાયરેક્ટ આવી ગયું WRITING. ઓકે, ચલિए નેક્સ્ટ છે લીવ. જો આ છોડીને જાય છે ને, લીવ કરી રહ્યા છે ને. હા, તો ચલિए લીવ, લિવિંગ. LIVE, લીવ. LIVE, લીવ. અહીંયા પણ ઈ ગાયબ થઈ જશે. અહીંયા થઈ ગયું LIVING. LIVING, લિવિંગ. શું થઈ ગયું લીવનું? લિવિંગ. ચલિए ડન. LIVING, લિવિંગ. ડન બચ્ચા લોગ? લીવ, લિવિંગ. અહીંયા પણ એન્ડમાં ઈ ગાયબ થઈ જશે. અહીંયા ડાયરેક્ટ આવી જશે LIVING. અંડરસ્ટુડ? તો ચલિए હવે આપણે જોઈએ નેક્સ્ટ. નેક્સ્ટ છે ડ્રાઈવ. જો ભાઈ ડ્રાઈવ કરે છે ને, DRIVE, ડ્રાઈવ. DRIVE, ડ્રાઈવ. લખ્યું? DRIVE, ડ્રાઈવ. સ્પેસ, પછી નાની सी સ્પેસ રાખીએ અને લખીએ DRIVE, ડ્રાઈવ. ડન બચ્ચા લોગ? DRIVE, ડ્રાઈવ લખ્યું. પછી નાની सी સ્પેસ રાખી એટલે કે નાની सी જગ્યા અને લખ્યું DRIVING, ડ્રાઇવિંગ. ડન. ચલિए ડ્રાઈવ, ડ્રાઇવિંગ. ડ્રાઈવ, ડ્રાઇવિંગ.
હવે આપણે નેક્સ્ટ જોઈએ. જો ઝાડની પાછળ હાઇડિંગ કરે છે ને, ઝાડની પાછળ હાઇડ કરે છે એટલે કે છુપાય છે, રાઈટ. હાઇડ તો સંતાવવું, તો લખીએ HIDE હાઇડ, HIDE હાઇડ, HIDE હાઇડ. નાની સી સ્લીપિંગ લાઇન. શું કરવાનું છે? નાની સી સ્લીપિંગ લાઇન કરશું અને લખશું HIDING. લખ્યું HIDING હાઇડિંગ. I'll repeat HIDE હાઇડ, પછી નાની સી સ્લીપિંગ લાઇન કરશું અને લખશું HIDING. અહીંયા પણ ઈ ગાયબ થઈ જશે. જ્યાં જ્યાં લાસ્ટમાં ઈ આવશે એ ઈ ગાયબ થઈ જશે. ઈ લખવાનો નથી. ડાયરેક્ટ આપણે લખશું, શું લખશું? આઈ. વેરી ગુડ. ચલિए HIDING હાઇડિંગ લખ્યું બચ્ચા લોગ? HIDING हाइडिंग. हाइड हाइडिंग. चलिए नेक्स्ट है टेक. टेक टेकिंग. टेक टेकिंग. तो लखिए TAKE टेक. TAKE ટેક. અહીંયા પણ છેલ્લે શું છે? ઈ છે, રાઈટ. તો ઈ શું થઈ જશે? હા, ગાયબ. તો આપણે શું લખશું? TAKING ટેકિંગ. શું લખ્યું? TAKING ટેકિંગ. लख्यू बच्चा लोग? डन. TAKING टेकिंग. TAKING ટેકિંગ. ટેકિંગ એટલે લેવું. જો એની સાથે લઈ જઈ રહ્યો છે ને બુકને, આઈ એમ ટેકિંગ માય બુક, આઈ એમ ટેકિંગ માય લગેજ. હા, ટેકિંગ એટલે લેવું. तो चलिए डन. नेक्स्ट જોઈએ. नेक्स्ट है पुट. पुटिंग. PUT पुट. PUT पुट. પછી ટી પહેલા શું છે જોવો તો? હા, શોર્ટ વાવલ છે. તો શું થઈ જશે? PUTTING પુટિંગ. PUTTING પુટિંગ. ડન. PUTT લખીએ, પછી નાની સી સ્લીપિંગ લાઇન કરીએ. લખીએ PUTTING પુટિંગ. डन. नेक्स्ट જોઈએ. ईट. શું કરે છે? ईट. ईट એટલે हाँ, ખાવું. वेरी गुड. तो चलिए लखिए EAT ईट. EAT ईट લખ્યું. નાની સી સ્લીપિંગ લાઇન અને લખીએ EAT ઈટ. ING. શું કરશું? EAT ઈટ ING લખ્યું બચ્ચા લોગ? EAT ઈટ
ing. Done. Eat, eating. Eat, eating. लख्यू बच्चा लोग? चलिए, eat, eating. Eat એટલે જમવું. વેરી ગુડ. Eat એટલે ખાવું. કંઈ પણ ખાઈ રહ્યા હોય ને એને eating કહેવાય. શું કહેવાય? આપણે જે કંઈ ખાતા હોઈએ એને eating કહેવાય છે. ચલિए, તો લખ્યું eat, eating. Done. ચલિए, નેક્સ્ટ છે fly, flying. જો બર્ડ્સ ફ્લાય કરે છે ને તો એને કહેવાય ફ્લાય. શું કહેવાય? FLY, fly. FLY, fly. નાની સી સ્લીપિંગ લાઈન. લખીએ FLYING. FLYING. લખ્યું? ફ્લાય, ફ્લાઇંગ. ફ્લાય એટલે ઉડવું. ચલિए, डन. फ्लाइंग. डन बच्चा लोग. नेक्स्ट लखीए क्राई. जो भाई रोवे छे ने. क्राई. CRY, क्राई. CRY, क्राई. लख्यू बच्चा लोग? CRY, cry. CRYING, crying. CRY, cry. નાની સી સ્લીપિંગ લાઈન અને લખીએ CRYING. ડન. चलिए, डन बच्चा लोग. नेक्स्ट શું છે? ડ્રો. શું કરી રહ્યા છે? ડ્રો. વેરી ગુડ. ડ્રો એટલે ડ્રોઈંગ કરવું. શું કરવું? ડ્રોઈંગ કરતા હોય ને તેને ડ્રો કહેવાય. चलिए, लखिए DRAW, ड्रो. DRAW, ड्रो. હવે શું કરશું? હા, વાપસ ડ્રોની સ્પેલિંગ લખશું અને પાછળ ING એડ કરી દઈશું. શું કરશું? DRAW, DRAW ING, DRAW ING, drawing. DRAW, draw. નાની સી સ્લીપિંગ લાઈન અને પછી લખ્યું DRAWING, drawing. ચલિए, ડન બચ્ચા લોગ. હવે ટાઈમ થઈ ગયો છે ગુડ બાયનો. તો ચલિए, થેન્ક યુ સો મચ બચ્ચા લોગ ફોર યોર પ્રીશિયસ ટાઈમ. યુ હેવ સચ અ બીંગ અ નાઇસ સ્ટુડન્ટ. તમે આટલા ડાયા બચ્ચા થઈ મિસનું આ લેક્ચર અટેન્ડ કર્યું તે બદલ થેન્ક યુ સો મચ. અને આપણું એક્ઝામ સમય છે, રાઈટ? તો આપણે ઘરે રિવિઝન કરવાનું છે. આપણે એક ટાઈમ ટેબલ જે સેટ કર્યું છે એને અકોર્ડિંગ ઘરે પણ રિવિઝન કરતા રહેવાનું છે. ઓકે બચ્ચા લોગ? તો ચલીએ, આજે આપણે જેટલું કર્યું છે એ બધું વન ટાઈમ આપણે હોમવર્ક બુકમાં લખવાનું છે અને વન ટાઈમ ફેર બુકમાં લખવાનું છે. ઓકે બચ્ચા લોગ? તો
तो चलिए, थैंक यू सो मच, गुड बाय एंड टेक केयर ऑफ योर सेल्फ एंड स्टे होम, स्टे सेफ, गुड बाय।